કલ્પના કરો કે તમે સવારે ઉઠો અને તમારું મન શાંત છે, પરંતુ અચાનક ફોનની એક નોટિફિકેશન તમારા હૃદયને અસ્વસ્થ કરી દે છે. તમે તેને અવગણવાનો પ્રયત્ન કરો છો, પરંતુ અંદરથી કોઈ અદૃશ્ય તાકાત તમને તે તરફ ખેંચે છે, જાણે તમારી આત્મા તેની કેદમાં ફસાઈ ગઈ હોય. આ જ તો છે તમારી અને મારી જેવા અનેક લોકોની વેદના, જ્યાં નાની નાની ખુશીઓ તમને બાંધી રાખે છે અને અસલી જીવનની શાંતિ દૂર થઈ જાય છે. આજે આ વિડિયો તમારા હૃદયને સ્પર્શી જશે, કારણ કે તે તમારી પોતાની વેદના છે અને તેમાંથી મુક્તિનો માર્ગ પણ. હેલો, હૃદયથી તમારું સ્વાગત છે પુસ્તક પરિચય ચેનલ પર. આજે આપણે જાણીશું ધ ડોપામાઇન ડિસિપ્લિન બુક વિશે. આજની આ બુકની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે. જો તમને આ વિડિયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડિયો અમે તમારા માટે લાવી શકીશું. અને સાથે લાઇક પણ કરજો. આ વિડિયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. કમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું. તો ચાલો શરૂ કરીએ. ચેપ્ટર 1, ધ પ્લેઝર પ્રિઝન, હાઉ ડોપામાઇન કંટ્રોલ્સ યુ. માની લો કે તમે સવારે ઉઠ્યા અને સૌથી પહેલા ફોન હાથમાં લીધો, નોટિફિકેશન ખોલ્યા, સોશિયલ મીડિયા સ્ક્રોલ કર્યું અને અચાનક મગજમાં હળવી ખુશીની લહેર દોડી. આ જ છે ડોપામાઇનનો ખેલ. તે નાનું કેમિકલ જે તમારા દરેક નાના કામની પાછળ હિડન રિવોર્ડ સિસ્ટમ બનાવી દે છે. વિચારો, જ્યારે તમે એક એક કરીને રીલ્સ જોતા જાઓ છો તો તમને લાગે છે કે તમે બસ ટાઈમ પાસ કરી રહ્યા છો, પરંતુ અસલમાં તમારું મગજ વારંવાર તે નાની ખુશીની રિવોર્ડ પાછળ દોડી રહ્યું છે. ડોપામાઇન તમને બાંધી લે છે, જાણે કોઈ કેદીને ધીમે ધીમે સાંકળમાં બાંધવામાં આવે છે. આ સાચું છે કે ડોપામાઇન ખરાબ નથી. તે જ કેમિકલ છે જે તમને ખાવાની ઈચ્છા કરાવે છે, કામ કરવાની એનર્જી આપે છે, અથવા કોઈ મિત્રને મળવા પર હસવાનું કારણ બને છે. પરંતુ સમસ્યા ત્યારે થાય છે જ્યારે મગજને અસલી ખુશી અને નકલી ખુશીમાં ફરક સમજાતો નથી. તમે વિચારો છો કે તમે ફ્રી છો, પરંતુ અસલિયત એ છે કે મગજ તમારી સ્ટીયરિંગ પકડી ચૂક્યું છે. ક્યારે ધ્યાન આપ્યું છે જ્યારે તમે અભ્યાસ કરવા બેસો છો અથવા કોઈ નવી સ્કિલ શીખવા માંગો છો તો અચાનક બોર્ડમ કેમ ચડી જાય છે, અને તે જ વખતે ફોન ખોલવાનું કેટલું સરળ લાગે છે? આ જ છે ડોપામાઇનનું ઇમ્બેલેન્સ. સરળ વસ્તુઓ તુરંત ખુશી આપે છે અને મુશ્કેલ વસ્તુઓ ડીલેડ રિવોર્ડ લાવે છે. મગજ તે જ ટ્રેપમાં ફસાવાનું પસંદ કરે છે જે તેને જલ્દી મીઠાઈ ખવડાવી દે છે. આ જ કારણ છે કે ઘણા લોકો કલાકો સુધી ગેમિંગમાં, એન્ડલેસ સ્ક્રોલિંગમાં અથવા જંક ફૂડમાં ખોવાયેલા રહે છે. અસલમાં તેઓ કોઈ બાહ્ય તાકાતથી મજબૂર નથી. તેઓ તો પોતાના જ પ્લેઝર પ્રિઝનમાં બંધ છે. દરવાજો બહારથી બંધ નથી, તેઓએ જ પોતે અંદરથી તાળું લગાવી દીધું છે. મને યાદ છે, એકવાર મેં નક્કી કર્યું હતું કે આખો દિવસ ફોનને અડકીશ નહીં. પહેલા 2 કલાક ઠીક લાગ્યા, પરંતુ પછી અસ્વસ્થતા શરૂ થઈ ગઈ, જાણે કોઈ અંદરથી ખેંચી રહ્યું હોય. વારંવાર મન થતું હતું બસ એકવાર ચેક કરી લઉં. તે જ ક્ષણે સમજાયું કે એડિક્શન હંમેશા કોઈ સબસ્ટન્સથી નથી થતી. ક્યારેક તે ઇનવિઝિબલ ચેન હોય છે જે તમે જ તમારા મગજ પર મૂકી હોય છે. તમારી સાથે પણ કદાચ આવું થયું હશે. તમે કહ્યું હશે કે આજથી હેલ્ધી ખાવું છે અથવા આજથી જીમ જવું છે, પરંતુ જેવો બોર્ડમ આવ્યો તમે તમારી જાતને ફરી તે જ જૂના પેટર્નમાં જુઓ છો, અને પછી ગિલ્ટ શરૂ થાય છે. આ ગિલ્ટ, આ શરમ, આ લાગે છે કે તમે વીક છો, પરંતુ અસલિયત એ છે કે તમે વીક નથી, બસ ડોપામાઇનના ખેલમાં ટ્રેપ છો. ડોપામાઇન દર વખતે આ ઇલ્યુઝન આપે છે કે અત્યારનું કામ સૌથી જરૂરી છે, અને જ્યારે તમે તેની પાછળ દોડો છો તો ધીમે ધીમે લોંગ ટર્મ ગોલ્સ ધૂંધળા પડવા લાગે છે, જાણે જીવનમાં કોઈ બિગર પિક્ચર જ બચી નથી. આ જ કારણ છે કે ઘણા લોકો કહે છે કે તેમને પોતાના જીવન પર કંટ્રોલ લાગતો નથી. અસલમાં કંટ્રોલ ખોવાયો નથી, બસ ટેમ્પરરીલી હાઇજેક થઈ ગયું છે. હવે ટ્વિસ્ટ આ જ છે કે આ જેલમાંથી નીકળવાની ચાવી પણ તમારી જ પાસે છે. તમારે ડોપામાઇન સાથે લડવાનું નથી, પરંતુ તેને સમજવાનું છે. જ્યારે તમે જાણો છો કે તમારું મગજ કેવી રીતે ટ્રિક કરે છે, ત્યારે જ તમે સાચી ચોઇસ કરી શકો છો. દર વખતે ફોન ઉઠાવતા પહેલા જો તમે તમારી જાતને પૂછી લો કે શું આ મારા માટે સાચે જ જરૂરી છે, તો ધીમે ધીમે આ ઇનવિઝિબલ ચેન કમજોર થવા લાગે છે. યાદ રાખો, ડોપામાઇનને પૂરી રીતે ખત્મ કરી શકાતું નથી અને કરવાનું પણ ન જોઈએ. અસલી વાત એ છે કે તમારે ડિસાઇડ કરવું છે કે તમે ક્યારે તેને ફોલો કરશો અને ક્યારે તેને ઇગ્નોર કરશો. જો તમે ફક્ત ઇમિડિયેટ પ્લેઝરની પાછળ દોડતા રહેશો તો હંમેશા શોર્ટ ટર્મ કમ્ફર્ટમાં ફસાઈ જશો. પરંતુ જો તમે થોડીવારની અસુવિધા સહન કરવાનું શીખી જશો તો બિગર રિવોર્ડ તમારી રાહ જુએ છે. વિચારો, શું તમે સાચે જ ફ્રી છો? જો તમારી ચોઇસીસ દર વખતે ફક્ત તે જ વસ્તુ પર અટકે છે જે તુરંત ખુશી આપે છે, અથવા ફરી અસલી ફ્રીડમ એ છે કે તમે તમારી જાતે ડિસાઇડ કરો કે કઈ વસ્તુને મહત્વ આપવું છે. આ ચેપ્ટરનું સત્ય આ જ છે. તમે કોઈ બાહ્ય જેલમાં નથી,
પરંતુ તમારા જ મગજની જેલમાં ફસાયેલા છો અને તે તાળાની ચાવી પણ તમારા જ હાથમાં છે. ફરક બસ એટલો છે કે શું તમે તેનો ઉપયોગ કરવાની હિંમત રાખો છો કે નહીં. ચેપ્ટર 2 PMO ડિજિટલ પોર્ન એન્ડ ધ સાયલેન્ટ ડિસ્ટ્રેક્શન ઓફ વિલ પાવર. સત્ય એ છે કે ઘણા લોકો પોતાની તાકાત ગુમાવી રહ્યા છે વગર જાણીએ કે કારણ શું છે. બહારથી બધું સામાન્ય લાગે છે પરંતુ અંદર એક ધીમો વિનાશ ચાલી રહ્યો છે. આ વિનાશ છે PMOની આદત, જે ધીમે ધીમે વ્યક્તિની વિલ પાવરને ખાઈ જાય છે. પહેલીવાર જ્યારે કોઈ આ ટ્રેપમાં ફસાય છે તો તેને લાગે છે કે આ હાર્મલેસ છે, બસ થોડી ક્યુરિયોસિટી, બસ થોડો મજા. પરંતુ ડોપામિનનો ખેલ શરૂ થતાં જ મગજ વારંવાર તે જ શોર્ટકટ પર દોડવા લાગે છે. દર વખતે તે જ ઇન્સ્ટન્ટ રિવોર્ડ, તે જ નકલી સુકૂન, અને ધીમે ધીમે અસલી જીવનના કામ નીરસ લાગવા લાગે છે. તમે વિચારો છો કે તમે તેને કંટ્રોલ કરી લેશો. તમે કહો છો બસ છેલ્લી વાર, પરંતુ મગજ પહેલેથી જ ડ્રેન્ડ થઈ ચૂક્યું હોય છે. તમારું ફોકસ, તમારી એનર્જી, તમારી ઈચ્છાશક્તિ બધું ધીમે ધીમે ડ્રેન થતું જાય છે. આ એડિક્શન કોઈ દારૂ અથવા સિગરેટથી અલગ નથી. ફરક બસ એટલો છે કે આ દેખાતી નથી. કોઈ બોટલ નથી, કોઈ ધુમાડો નથી, ફક્ત તમારી સિક્રેસી. મને યાદ છે એક મિત્રએ કહ્યું હતું, યાર મને લાગે છે મારું જીવન અટકી ગયું છે. હું કંઈ પણ પ્લાન કરું છું પરંતુ ડિસિપ્લિન ટકતી જ નથી. ધીમે ધીમે તેણે એડમિટ કર્યું કે અસલી કારણ PMO હતું. તે દર વખતે તેને સમજાવતો હતો કે આ નોર્મલ છે, બધા કરે છે, પરંતુ અંદર અંદર તેને અનુભવ થતો હતો કે તેનું કોન્ફિડન્સ ખોવાઈ રહ્યું છે, તેની નજરો નીચી થઈ રહી છે અને દરેક નાની ચેલેન્જ પર તે તૂટવા લાગ્યો છે. અસલી સમસ્યા ફક્ત એક્ટ નથી, પરંતુ તે ડેમેજ છે જે તમારી વિલ પાવર પર થાય છે. જ્યારે મગજ વારંવાર ઇઝી પ્લેઝરનું વ્યસની થઈ જાય છે તો મુશ્કેલ કામો માટે એનર્જી બચતી જ નથી. વિચારો, જો તમારું મગજ દર વખતે એક ક્લિકથી ખુશી મેળવી લે છે તો તેને કેમ લાગશે કે અભ્યાસ, વર્કઆઉટ અથવા કોઈ નવી સ્કિલ શીખવાની મહેનત કરવી જોઈએ? આ જ કારણ છે કે ઘણા લોકો કહે છે, હું પ્રયત્ન કરું છું પરંતુ ડિસિપ્લિન નથી. આ ટ્રેપ ખૂબ સાયલેન્ટ હોય છે. બહારથી કોઈ નોટિસ નથી કરતું, પરંતુ ધીમે ધીમે તમે તમારી જાતને અનુભવ કરો છો. સવારે ઊંઘ તૂટે તો થાક, મિરરમાં ચહેરો જુઓ તો ગિલ્ટ, અને જ્યારે એકલા હો તો તે જ અર્જ ફરી તમને ખેંચી લે છે. આ સાયકલ તોડવી એટલી મુશ્કેલ છે કારણ કે આ ફક્ત હેબિટ નથી, પરંતુ મગજની વાયરિંગ બદલી નાખે છે. ક્યારે તમે ગૌર કર્યું છે કે PMO પછી મગજમાં ખાલીપણું જેવો અનુભવ થાય છે? થોડી જ મિનિટોની રિલીફ પછી ગિલ્ટ, શરમ અને લો એનર્જી, અને આ જ ગિલ્ટ ફરી તે જ સાયકલને ટ્રિગર કરે છે. તમે કહો છો કે હવે છોડી દઈશું, પરંતુ એકલાપણું અથવા સ્ટ્રેસના સમયે ફરી તે જ રસ્તો સરળ લાગે છે, અને દર વખતે તમે તમારી જ વિલ પાવર પર વિશ્વાસ ગુમાવતા જાઓ છો. એક ટ્વિસ્ટ અહીં સમજવું જરૂરી છે. લોકો વિચારે છે કે તેમનો અસલી દુશ્મન તેમનું શરીર છે, તેમની ઈચ્છાઓ છે, પરંતુ અસલિયતમાં દુશ્મન તે ઇલ્યુઝન છે જે મગજ બનાવે છે કે PMO તમારા સ્ટ્રેસનું સોલ્યુશન છે. આ જૂઠું છે. અસલી સ્ટ્રેસ ત્યાં જ ઊભો રહે છે અને ઉપરથી તમારી તાકાત ઓછી થઈ જાય છે, જાણે કોઈ સૈનિક યુદ્ધમાં હથિયાર ફેંકીને વારંવાર સરેન્ડર કરી રહ્યો હોય. પરંતુ સચ્ચાઈ એ પણ છે કે જે તાકાત તમે ગુમાવી છે તે પાછી આવી શકે છે. વિલ પાવર કોઈ પરમનન્ટ ગિફ્ટ નથી, તે મસલ જેવી છે. દર વખતે જ્યારે તમે અર્જ પર કાબૂ મેળવો છો, આ મસલ મજબૂત થાય છે, અને દર વખતે જ્યારે તમે ફોલ કરો છો તો તે કમજોર થાય છે. ફરક બસ એટલો છે કે શું તમે ફરી ઉઠવાની હિંમત રાખો છો? વિચારો, તમે કેવા પ્રકારના વ્યક્તિ બનવા માંગો છો? તે જે દર વખતે તેની વીકનેસની સામે ઝૂકી જાય છે, અથવા તે જે ધીમે ધીમે તેની તાકાત રિક્લેમ કરે છે? હા, મુશ્કેલ છે. વિડ્રોલ આવે છે, અસ્વસ્થતા થાય છે, પરંતુ આ ટેમ્પરરી છે. આ સ્ટ્રગલ તમારા જીવનનો સૌથી મોટો ઇન્વેસ્ટમેન્ટ છે, કારણ કે એકવાર તમે આ જેલમાંથી નીકળવું શીખી લીધું તો તમે ફક્ત PMOથી જ નહીં, પરંતુ દરેક અન્ય આદતથી પણ આઝાદ થવા લાગશો જે તમારી વિલ પાવરને ખાય છે. આ ચેપ્ટરની સચ્ચાઈ આ જ છે કે PMO ફક્ત સમયની બરબાદી નથી, તે તમારી આત્માનું ડ્રેન છે. તે તમારી નજરની ચમક, તમારા સ્વપ્નોની આગ અને તમારા અંદરની તાકાતને ચૂપચાપ ખતમ કરે છે. પરંતુ આ લડાઈ હારેલી નથી. અસલી સવાલ ફક્ત એટલો, શું તમે તમારી વિલ પાવરને પાછી રિક્લેમ કરવા માટે પહેલું પગલું ઉઠાવશો કે આ સાયલન્ટ ડિસ્ટ્રેક્શનને એમ જ ચાલુ રહેવા દેશો? ચેપ્ટર 3 ડિટોક્સિંગ ધ બ્રેન, રિક્લેમિંગ યોર મેન્ટલ એનર્જી. હું વિચારી રહ્યો હતો અને અચાનક અનુભવ થયો કે મગજ પણ એક રૂમ જેવું હોય છે. જો તે રૂમમાં દરેક જગ્યાએ સામાન વેરવિખેર પડ્યો હોય, ધૂળ જામી ગઈ હોય, જૂના અખબાર પડ્યા હોય, તો તેમાં બેસવાથી જ થાક લાગે છે. બરાબર તે જ રીતે આપણું મગજ પણ ક્લટરથી ભરાઈ જાય છે. નોટિફિકેશનના અવાજોથી, એન્ડલેસ વિડીયોઝથી અને તે હજારો નાની નાની વસ્તુઓથી જે આપણી એનર્જી ચૂસી લે છે. જ્યારે મગજ થાકેલું અનુભવ કરે છે તો તેનું કારણ હંમેશા મોટું નથી હોતું.
ઘણીવાર બસ એટલું થાય છે કે તમે દરેક નાની ડિસ્ટ્રેક્શનને અંદર આવવા દો છો, જાણે વિન્ડો ખુલ્લી છોડી દીધી અને દર વખતે ધૂળ, ધુમાડો અને અવાજ અંદર આવતા રહ્યા. ધીમે ધીમે તે રૂમ એટલો ભારે થઈ જાય છે કે તમને તમારી જાતને પણ સમજાતું નથી કે તમને આરામ જોઈએ કે બસ થોડું સુકૂન. ડોપામિન આ જ કરે છે. દર વખતે જ્યારે તમે નાની નાની ખુશીની પાછળ દોડો છો તો મગજ થોડું વધુ ગંદુ થઈ જાય છે. તે સ્વચ્છ રૂમ જે ફોકસ અને ક્લેરિટી આપી શકતો હતો હવે વેરવિખેર થઈ જાય છે. આ જ કારણ છે કે ઘણા લોકો કહે છે કે તેમનું મગજ હંમેશા થાકેલું લાગે છે, ભલે તેઓ કેટલું પણ સૂઈ લે. ઊંઘ પૂરી થઈ શકે છે, પરંતુ મગજ ડિટોક્સ થયા વિના હળવાશ ક્યારેય આવતી નથી. ડિટોક્સનો અર્થ ફક્ત ફોનથી દૂર રહેવું નથી. ડિટોક્સનો અર્થ છે તમારા મગજને તે બ્રીધિંગ સ્પેસ આપવું જે તે ડિઝર્વ કરે છે. જાણે ક્યારેક તમને એકલા ચાલતા અચાનક શાંતિ મળે છે અથવા કોઈ જૂના ગીતમાં યાદો પાછી આવે છે. તે મોમેન્ટ્સ અસલમાં ડિટોક્સ હોય છે, જ્યાં મગજ પોતાને રીસેટ કરે છે. પરંતુ સમસ્યા એ છે કે આજની દુનિયા ડિટોક્સ થવા દેતી નથી. દરેક જગ્યાએ એક નવો વિડિયો, નવો ટ્રેન્ડ, નવી નોટિફિકેશન તમારી રાહ જુએ છે. અને જો તમે થોડીવાર માટે પણ ખાલી રહો છો તો અસ્વસ્થતા થવા લાગે છે. જાણે મગજ પૂછી રહ્યું હોય, હવે મને શું ખવડાવશો? આ જ અસ્વસ્થતા કહે છે કે તમારા અંદર ડિટોક્સની જરૂર કેટલી ઊંડી છે. મને યાદ છે, એકવાર મેં તમારી જાત પર એક એક્સપેરિમેન્ટ કર્યું. આખો દિવસ ઇન્ટેન્શનલી સ્લો ચલાવવાનો પ્રયત્ન કર્યો. કોઈ ફાસ્ટ સ્ક્રોલિંગ નહીં, ફક્ત નોર્મલ વોક, નોર્મલ ખાવો અને દરેક કામમાં અવેરનેસ. શરૂના કેટલાક કલાકો મુશ્કેલ લાગ્યા, અસ્વસ્થતા થઈ, વારંવાર ફોન તરફ હાથ ગયો, પરંતુ સાંજ સુધી લાગ્યું જાણે મગજનો ભાર ઉતરી ગયો હોય. અચાનક આઈડિયાઝ આવવા લાગ્યા, વાતો ક્લિયર લાગવા લાગી. ત્યારે સમજાયું કે ડિટોક્સ લક્ઝરી નથી, નેસેસિટી છે. તમે પણ કદાચ નોટિસ કર્યું હશે, જ્યારે તમે નેચરમાં જાઓ છો, કોઈ પાર્કમાં બેસો છો અથવા પર્વતોની હવા લો છો તો અચાનક મગજ હળવું લાગે છે. આવું કેમ થાય છે? કારણ કે ત્યાં ડિસ્ટ્રેક્શન્સ નથી હોતા. ત્યાં દરેક વસ્તુ નેચરલી સ્લો છે. તમારી નજરો દરેક સેકન્ડમાં નવા રિવોર્ડની આશા નથી કરતી. આ જ નેચરલ ડિટોક્સ છે. પરંતુ સવાલ એ છે કે રોજિંદા જીવનમાં તેને કેવી રીતે લાવવું? કારણ કે આપણા બધાની પાસે પાર્કમાં ભાગવું અથવા પર્વતો પર જવાનું ઓપ્શન નથી હોતું. અસલી ડિટોક્સ શરૂ થાય છે નાની નાની ચોઇસીસથી, જેમ કે સવારે ઉઠતા જ ફોનને અડકવું નહીં, દિવસમાં થોડીવાર બસ ચૂપચાપ બેસવું અથવા રાત્રે સ્ક્રીનની જગ્યાએ પેપર વાંચવું. આ બધા નાના સ્ટેપ્સ છે, પરંતુ મગજને રીસેટ કરવામાં પાવરફુલ છે. એક ટ્વિસ્ટ અહીં છુપાયેલું છે. ઘણા લોકો વિચારે છે કે ડિટોક્સનો અર્થ છે પૂરી રીતે એસ્કેપ કરી જવું, પરંતુ અસલી ડિટોક્સ ભાગવું નથી, પરંતુ તમારા મગજને ટ્રેન કરવું છે કે તે દર વખતે ડોપામિનની પાછળ ના દોડે. જ્યારે તમે તમારી જાતને કહો છો, હા, હું બોર્ડમ સહન કરી શકું છું, ત્યારે ડિટોક્સ સાચે જ કામ કરે છે. કારણ કે બોર્ડમથી ભાગવું જ તમને ફરી તે જ ટ્રેપમાં લઈ જાય છે. વિચારો, જ્યારે તમારું મગજ સ્વચ્છ હોય છે તો તમે કેટલી ક્લેરિટીથી વિચારી શકો છો. ડિસિઝન્સ સરળ લાગે છે, નાની વસ્તુઓમાં ખુશી મળે છે, અને સૌથી મોટી વાત, તમારી પાસે તમારી એનર્જી હોય છે જે અન્યથા યુઝલેસ સ્ક્રોલિંગ અને ઓવર સ્ટિમ્યુલેશનમાં બરબાદ થઈ જાય છે. આ જ એનર્જી અસલમાં તમારા જીવનનું ફ્યુલ છે. આ ચેપ્ટરનું સત્ય આ જ છે. મગજ ડિટોક્સ કોઈ ફેન્સી કોન્સેપ્ટ નથી, તે સર્વાઇવલની નેસેસિટી છે. જો તમે દરરોજ થોડું થોડું તમારા મગજને સ્વચ્છ નહીં કરો તો ધીમે ધીમે તે ભારે થતું જ જશે અને તમારું જીવન ડલ લાગવા લાગશે. પરંતુ જેવા તમે ડિટોક્સ કરવું શીખી લેશો, તમે તમારી મેન્ટલ એનર્જીને રિક્લેમ કરી લેશો, અને તે જ એનર્જી તમને તે વ્યક્તિ બનાવે છે જે તેના ગોલ્સ, તેના સ્વપ્નો અને તેના અસલી સેલ્ફ સાથે જોડાયેલો રહે છે. ચેપ્ટર 4, ડિસિપ્લિન ઓવર ડિઝાયર, ટ્રેનિંગ ધ ઇનર વોરિયર. ક્યારેક જીવનમાં સૌથી મોટો દુશ્મન બહાર નથી, પરંતુ આપણા પોતાના અંદર છુપાયેલો હોય છે. તે દુશ્મન છે આપણી ઈચ્છાઓ, જે આપણને સરળ માર્ગ તરફ ધકેલે છે. અને સત્ય એ છે કે ફક્ત ઈચ્છાઓની પાછળ દોડતા રહેવું આપણને ધીમે ધીમે હોલો બનાવી દે છે. અસલી તાકાત ત્યારે બને છે જ્યારે આપણે શીખીએ કે આપણી ઈચ્છાઓને કેવી રીતે કંટ્રોલ કરવી. આ જ છે ડિસિપ્લિન, અને આ જ છે અંદરનો યોદ્ધા. જો તમે ગૌર કરો તો દરરોજ તમારી સામે બે ચોઇસીસ હોય છે. એક તરફ તે વસ્તુઓ જે તુરંત મજા આપે છે, સ્ક્રોલિંગ, જંક ફૂડ, લેટ નાઇટ ડિસ્ટ્રેક્શન્સ, અને બીજી તરફ તે કામ જે મુશ્કેલ છે પરંતુ લાંબા સમય સુધી તમને મજબૂત બનાવે છે. અભ્યાસ, વર્કઆઉટ, પ્રેક્ટિસ. ડિઝાયર હંમેશા તમને પહેલા માર્ગ પર ખેંચે છે, ડિસિપ્લિન તમને બીજા પર ધકેલે છે. અને દર વખતે જે ચોઇસ તમે કરો છો તે જ નક્કી કરે છે કે તમે કમજોર થશો કે યોદ્ધા. તમે નોટિસ કર્યું હશે કે કોઈ પણ મહાન વ્યક્તિ ક્યારેય ઈચ્છાઓના ગુલામ બનીને આગળ વધ્યો નથી. ભલે ખેલાડી હોય, લેખક હોય કે કોઈ વિઝનરી, બધાએ ડિસિપ્લિનની કિંમત ચૂકવી છે. આ કિંમત છે ઊંઘ કાપવી, કમ્ફર્ટ છોડવું અને ટેમ્પટેશનને નો કહેવું. પરંતુ તે જ કિંમત પર તેમને તે તાકાત મળી જે લાખો લોકોને ઇન્સ્પાયર કરે છે.
મને યાદ છે એક છોકરો હતો જે દર વખતે એક્ઝામના સમયે કહેતો, હું વાંચવા માંગુ છું પરંતુ કોન્સન્ટ્રેશન થતું નથી. અસલમાં તેની પ્રોબ્લેમ કોન્સન્ટ્રેશનની નહોતી. તેની પ્રોબ્લેમ એ હતી કે તે દરેક નાની ઈચ્છાની સામે ઝૂકી જતો હતો. ક્યારેક ફોન, ક્યારેક ગેમ્સ, ક્યારેક બહારના પ્લાન્સ. તેની ઈચ્છાઓ તેને ખાઈ રહી હતી. જ્યારે તેણે ધીમે ધીમે તમારી જાતને ડિસિપ્લિન કરવાનું શરૂ કર્યું, નાના નાના સ્ટેપ્સથી, તો અચાનક તેનું જીવન બદલાવા લાગ્યું. તે સમજી ગયો કે ઈચ્છા ટેમ્પરરી છે, પરંતુ ડિસિપ્લિન પરમનન્ટ સ્ટ્રેન્થ આપે છે. તમારી સાથે પણ કદાચ આવું થયું હશે કે તમે કંઈક મોટું કરવાનું વિચાર્યું હોય, પરંતુ વચ્ચેના માર્ગમાં છોડી દીધું. તે વખતે તમને લાગે છે કે તમે કમજોર છો, પરંતુ અસલિયત એ છે કે તમે તમારા ઇનર વોરિયરને જગાડ્યો જ નથી. યોદ્ધા ત્યારે જન્મે છે જ્યારે તમે તમારા અંદરથી ઉઠતી ઈચ્છાને ઓળખો છો અને કહો છો, ના, હું આ નહીં કરું. તે નોમાં જ તાકાત છુપાયેલી છે. ડિસિપ્લિનનો અર્થ એ નથી કે તમે તમારી ઈચ્છાઓને પૂરી રીતે મારી નાખો. વ્યક્તિ તરીકે તમારી ઈચ્છાઓ હંમેશા રહેશે, પરંતુ યોદ્ધા બનવાનો અર્થ છે તેમને માસ્ટર કરવું. જેમ ઘોડાને લગામની જરૂર હોય છે, તેમ જ ઈચ્છાઓને ડિસિપ્લિનની જરૂર હોય છે. જો લગામ છૂટી જાય તો ઘોડો તમને પડાવી દેશે, પરંતુ સાચી પકડ રાખો તો તે જ ઘોડો તમને મંઝિલ સુધી લઈ જશે. એકવાર મેં તમારી જાતને સવાલ પૂછ્યો, શું હું સાચે જ મારું જીવન ચલાવી રહ્યો છું કે મારી ઈચ્છાઓ મને ચલાવી રહી છે? આ સવાલ જેટલો સરળ છે તેટલો જ ચૂંટે છે, કારણ કે આપણામાંથી ઘણા લોકો અનુભવ કરે છે કે આપણે કંટ્રોલમાં નથી. આપણે કહીએ છીએ કે આપણે ઈચ્છીએ તો બદલી શકીએ છીએ, પરંતુ દર વખતે તે જ જૂનો પેટર્ન રિપીટ થાય છે. આ જ તે ક્ષણ છે જ્યારે ઇનર વોરિયરને જાગવું પડે છે. તમે વિચારો, જો કોઈ યુદ્ધમાં સૈનિક તેની ઈચ્છાઓની સામે ઝૂકી જાય તો શું થશે? જો તે કહે, મને આરામ જોઈએ, મને ખાવું જોઈએ, મને અત્યારે મજા જોઈએ, તો તે ક્યારેય જીતી શકતો નથી. અસલી જીત તેની હોય છે જે જાત પર કાબૂ મેળવી લે છે. જીવન પણ એક યુદ્ધ છે. દરરોજ ટેમ્પટેશન્સ, ડિસ્ટ્રેક્શન્સ અને ડિઝાયર સાથે લડાઈ થાય છે. અને આ યુદ્ધનો યોદ્ધા તે જ છે જે ડિસિપ્લિનને આર્મર બનાવે છે. શરૂઆતમાં લડાઈ ખૂબ મુશ્કેલ લાગે છે. તમને લાગશે કે દર વખતે ઈચ્છાઓ જીતી રહી છે, પરંતુ જેમ જેમ તમે નાની નાની જીત મેળવો છો, તેમ તેમ તમારો વોરિયર સ્ટ્રોંગ થતો જાય છે. દર વખતે જ્યારે તમે ફોન ઉઠાવવાથી તમારી જાતને રોકો છો, દર વખતે જ્યારે તમે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો છો, તે ઇનર વોરિયર એક નવો આર્મર મેળવી લે છે. અને એક દિવસ તમે પાછળ વળીને જુઓ છો અને સમજો છો કે તે જ લડાઈ જેણે તમને તોડવાનો પ્રયત્ન કર્યો હતો, તેણે જ તમને સ્ટ્રોંગેસ્ટ બનાવ્યા છે. ત્યારે તમને અનુભવ થાય છે કે ડિસિપ્લિન કોઈ સજા નથી, પરંતુ તમારી અસલી આઝાદી છે. આ ચેપ્ટરનું સત્ય આ જ છે. ડિઝાયર હંમેશા તમને નાના રાખશે, ડિસિપ્લિન જ તમને મોટા બનાવશે. જો તમે સાચે જ તમારા ઇનર વોરિયરને ટ્રેન કરવા માંગો છો, તો દરરોજ નાના નાના ડિસિઝન્સમાં ડિસિપ્લિન પસંદ કરવાનું શરૂ કરો, કારણ કે અસલી યોદ્ધા તે જ છે જે તેની તલવાર અન્યો પર નહીં, પરંતુ તેની ઈચ્છાઓ પર ચલાવે છે. ચેપ્ટર 5 ક્લેરિટી ઇઝ ધ ન્યૂ હાઈ. ક્યારેક જીવન વગર કારણે ધૂંધળું લાગે છે, જાણે આંખો ખુલ્લી હોય પરંતુ સામે બધું ધૂંધળું ફેલાયેલું હોય. તમે કંઈક કરવા માંગો છો, પરંતુ સમજાતું જ નથી કે ક્યાંથી શરૂ કરવું. આ જ છે ક્લેરિટીની કમી. અને સત્ય તો એ છે કે ક્લેરિટી મળવી કોઈ નશાથી ઓછી નથી. જ્યારે તમારા અંદર સ્વચ્છ તસવીર બને છે, તો અચાનક બધું હળવું લાગવા લાગે છે, જાણે ભાર ઉતરી ગયો હોય. ડોપામીન આપણને વારંવાર તાત્કાલિક મજાની તરફ ધકેલે છે, પરંતુ ક્લેરિટી આપણને ડિરેક્શન આપે છે. મજા થોડી વાર ટકે છે, ડિરેક્શન હંમેશા સાથે રહે છે. તમે વિચારતા હશો કે તમને એનર્જી કેમ નથી મળતી, ફોકસ કેમ તૂટે છે, અથવા નાની વાત પણ કેમ એટલી ભારે લાગે છે. અસલી કારણ એ છે કે તમારું મગજ દરેક તરફ દોડી રહ્યું છે, પરંતુ ખબર જ નથી કે તેને ક્યાં જવું છે. જાણે કોઈ ગાડી ફૂલ સ્પીડ પર ચાલી રહી હોય, પરંતુ સ્ટીયરિંગ પકડી જ ના હોય. જ્યારે તમારા ગોલ્સ ધૂંધળા હોય છે, તો તમે સરળતાથી ટ્રેપમાં ફસાઈ જાઓ છો. ક્યારેક મિત્રનું કમ્પેરિઝન, ક્યારેક સોશિયલ મીડિયાનું પ્રેશર, ક્યારેક અન્યોની એક્સપેક્ટેશન્સ, અને ધીમે ધીમે તમે તમારી જાતને ભૂલી જાઓ છો. પરંતુ ક્લેરિટી આવતા જ વસ્તુઓ પલટાઈ જાય છે, કારણ કે ક્લેરિટી તમને ફક્ત માર્ગ નથી બતાવતી, ક્લેરિટી તમને નોઇઝથી બચાવે છે. મને યાદ છે, એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે હું દરેક વસ્તુ એક સાથે કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. નવી આદતો, નવા પ્લાન્સ, નવા ટાર્ગેટ્સ, પરંતુ પરિણામ એ થયું કે હું દરરોજ થાકીને પડી જતો હતો અને કંઈ પૂરું પણ કરી શકતો નહોતો. ત્યારે અનુભવ થયો કે પ્રોબ્લેમ મારી મહેનતની નહોતી, પ્રોબ્લેમ મારી ક્લેરિટીની હતી. મને ખબર જ નહોતી કે સૌથી જરૂરી શું છે. જ્યારે મેં બેસીને તમારી જાતને પૂછ્યું કે મારા લાઈફની અસલી પ્રાયોરિટી શું છે, ત્યારે આખો ભાર હળવો થઈ ગયો. તમે નોટિસ કર્યું હશે કે જ્યારે ક્યારેક તમારા મગજમાં અચાનક કોઈ વસ્તુ ક્રિસ્ટલ ક્લિયર થઈ જાય છે, તો તમે વિના પુશ કામ કરવા લાગો છો. જેમ કોઈ એક્ઝામ પહેલા અચાનક તમે પૂરા ફોકસથી વાંચવા બેસી જાઓ છો, અથવા કોઈ રિલેશનશિપમાં કોઈ મોટી રિયલાઇઝેશન આવતા જ તમે તુરંત ડિસિઝન્સ લઈ શકો છો.
આ જ ક્લેરિટીની તાકાત છે. તે તમારા અંદર નેચરલ હાઈ પેદા કરે છે. ક્લેરિટી મેળવવાનું પહેલું સ્ટેપ એ છે કે માની લો કે અત્યારે તમારા અંદર કન્ફ્યુઝન છે. ઘણા લોકો તેને એડમિટ જ નથી કરતા. તેઓ બસ બહાનાઓમાં ખોવાયેલા રહે છે. ટાઈમ નથી, લક સાથ નથી, દુનિયા અનફેર છે. પરંતુ સત્ય એ છે કે તેમની પાસે ડિરેક્શન જ નથી. અને ડિરેક્શન વિના કોઈ પણ એનર્જી બરબાદ થઈ જાય છે. ક્યારે તમે ગૌર કર્યું છે કે જ્યારે રૂમ સ્વચ્છ હોય છે તો અચાનક મન પણ હળવું લાગે છે, અને જ્યારે દરેક જગ્યાએ સામાન વેરવિખેર હોય છે તો અસ્વસ્થતા વધી જાય છે. મગજ પણ તેવું જ છે. જો અંદર કન્ફ્યુઝન ભરેલું છે તો તમારો મૂડ, તમારો કોન્ફિડન્સ બધું ગડબડાઈ જશે. પરંતુ જેવી ક્લેરિટી આવે છે તેમજ બધું વ્યવસ્થિત થઈ જાય છે. એક ટ્વિસ્ટ અહીં છે. ક્લેરિટી તમને બહારથી નથી મળતી. તમે જેટલું પણ લોકો પાસેથી સલાહ લો, જેટલું પણ અન્યોને ફોલો કરો, તે ક્લેરિટી હંમેશા ટેમ્પરરી હશે. અસલી ક્લેરિટી ત્યારે આવે છે જ્યારે તમે તમારા અંદર જુઓ છો અને તમારી જાતને પૂછો છો, હું સાચે શું માંગુ છું? જ્યારે આ જવાબ સ્વચ્છ થઈ જાય છે તો ફરી બહારના અવાજો ડિસ્ટર્બ કરવાનું બંધ કરી દે છે. ક્લેરિટી ફક્ત ડિસિઝન મેકિંગ સરળ નથી કરતી, તે તમારી એનર્જીને મલ્ટીપ્લાય કરી દે છે. જ્યારે મગજ ક્લિયર હોય છે તો કામ ભાર નથી લાગતું. કામ પર્પસફુલ લાગે છે, અને પર્પસફુલ કામ કરતા વખતે જે ખુશી મળે છે તે કોઈ પણ એડિક્શનથી વધુ પાવરફુલ હાઈ છે. આ હાઈ ટેમ્પરરી નથી, સસ્ટેનેબલ છે. વિચારો, જો તમારી પાસે દરરોજ સવારે ઉઠતા જ ક્લિયર વિઝન હોય કે આજે તમારે શું કરવું છે, તો તમારું જીવન કેટલું સરળ લાગશે. કોઈ કન્ફ્યુઝન નહીં, કોઈ ગિલ્ટ નહીં, બસ સ્વચ્છ ડિરેક્શન. અને આ જ ડિરેક્શન તમને ધીમે ધીમે તમારા બિગર ગોલ્સ સુધી લઈ જશે. આ ચેપ્ટરનું સત્ય આ જ છે. ક્લેરિટી જ ન્યૂ હાઈ છે. દુનિયા તમને દરેક તરફ ડિસ્ટ્રેક્શન્સ આપશે, પરંતુ જો તમારી પાસે સ્વચ્છ વિઝન છે તો તમે ક્યારેય ખોવાશો નહીં. તમારી એનર્જી, તમારું ફોકસ અને તમારી હેપીનેસ બધું ક્લેરિટી સાથે જોડાયેલું છે. અને જે દિવસે તમે તમારા અંદર આ ક્લેરિટી પાડી લેશો, તે જ દિવસથી તમારું જીવન તમારા કંટ્રોલમાં આવવા લાગશે. ચેપ્ટર 6 અનલીશિંગ સ્ટ્રેન્થ થ્રુ સેલ્ફ માસ્ટરી. વિચારો, જો તમે તમારી જ તાકાતને અનલોક કરી શકો તો તમારું જીવન કેવું હશે? બહારની લડાઈઓ સરળ થઈ જશે, કારણ કે અસલી લડાઈ તો અંદરની છે. જ્યારે વ્યક્તિ તેના મગજ, તેની ઈચ્છાઓ અને તેની આદતો પર કાબૂ મેળવી લે છે તો તે એવી પાવર અનુભવ કરે છે જે કોઈ અન્ય પાસેથી ઉધાર લઈ શકાતી નથી. આ જ છે સેલ્ફ માસ્ટરી, અને આ જ છે તે ચાવી જે તમારી અસલી સ્ટ્રેન્થને ખોલે છે. ઘણા લોકો વિચારે છે કે તાકાત મસલ્સથી આવે છે અથવા પૈસાથી આવે છે, પરંતુ સચ્ચાઈ એ છે કે સૌથી ઊંડી તાકાત તમારા અંદર ડિસિપ્લિન, પેશન્સ અને કંટ્રોલથી આવે છે. જો તમારું મગજ દર વખતે નાની નાની ઈચ્છાઓની સામે ઝૂકી જાય છે તો ભલે બહારથી તમે કેટલા પણ સ્ટ્રોંગ દેખાઓ, અંદરથી તમે હોલો રહેશો. સેલ્ફ માસ્ટરીનો અર્થ પરફેક્ટ થવું નથી. તેનો અર્થ છે તમારી જાતને ઓળખવું, તમારી કમજોરીઓને જોવી અને પછી ધીમે ધીમે તેના પર કામ કરવું. જેમ કોઈ કારીગર લાકડાને કાપીને શેપ આપે છે, તેમજ તમારે તમારી જાતને શેપ આપવી પડે છે. અને આ પ્રોસેસ સરળ નથી. તેમાં પીડા થાય છે, તેમાં વારંવાર પડવું પડે છે. પરંતુ દર વખતે જ્યારે તમે ઉઠો છો ત્યારે તમારી તાકાત બમણી થઈ જાય છે. મને યાદ છે, એક છોકરો હતો જે દર વખતે ગુસ્સામાં તેનો કંટ્રોલ ગુમાવી દેતો હતો. નાની વાત પર ચીસો પાડવી, સંબંધો તોડવા અને પછી ગિલ્ટમાં ડૂબી જવું. તેણે વિચાર્યું કે તેની પ્રોબ્લેમ લોકો છે, પરંતુ ધીમે ધીમે તેણે સમજ્યું કે અસલી પ્રોબ્લેમ તેનો તમારી જાત પર કંટ્રોલ ન હોવું હતું. જ્યારે તેણે મેડિટેશન શરૂ કર્યું, નાના નાના પોઝ લેવા શીખ્યા અને ગુસ્સાને ઓબ્ઝર્વ કરવું શીખ્યું, ત્યારે તેનું જીવન બદલાવા લાગ્યું. આ જ છે સેલ્ફ માસ્ટરી, તમારા જ માઇન્ડને મિત્ર બનાવી લેવું. તમે પણ નોટિસ કરો, જ્યારે તમે કોઈ અર્જ પર કાબૂ મેળવો છો તો તમને અંદરથી કેવું ફીલ થાય છે? જાણે કોઈ અંદર આગ સળગાવી દીધી હોય. તે નાની સી જીતનો અનુભવ તમને યાદ અપાવે છે કે તમે કોઈ એડિક્શન અથવા હેબિટથી મોટા છો. અને જેટલી વાર તમે તમારી જાતને જીતો છો, તેટલી વાર તમારી સ્ટ્રેન્થ બહાર પણ દેખાવા લાગે છે. સેલ્ફ માસ્ટરીનો એક મોટો ફાયદો એ છે કે તે તમને અનશેકેબલ બનાવી દે છે. બહાર ભલે કોઈ પણ સ્ટોર્મ આવે, તમે ગ્રાઉન્ડેડ રહો છો. કોઈ ઇન્સલ્ટ કરે, કોઈ પ્લાન ફેલ થઈ જાય અથવા કોઈ રિલેશનશિપમાં ઘા પહોંચાડે, જો તમે તમારા માઇન્ડને કંટ્રોલ કરવું શીખી લીધું છે તો તમે તૂટતા નથી. તમે બસ અડેપ્ટ કરો છો અને આગળ વધો છો. આ જ તે ક્વોલિટી છે જે લીડર્સને અન્ય લોકોથી અલગ કરે છે. એક ટ્વિસ્ટ અહીં છે. સેલ્ફ માસ્ટરીનો અર્થ ઇમોશન્સને દબાવવું નથી. તેનો અર્થ છે તેમને સમજવું અને સાચી ડિરેક્શન આપવી. જો તમને ફિયર લાગી રહ્યું છે તો તેને ઇગ્નોર કરવાથી તે વધશે, પરંતુ જો તમે તેને ઓબ્ઝર્વ કરો છો અને પછી એક્શન લો છો તો તે જ ફિયર તમારી ગ્રોથનું ફ્યુલ બની જાય છે.
તે જ રીતે જો તમને ઈચ્છા ખેંચી રહી છે તો તેને દબાવવાની જગ્યાએ તેને રીડિરેક્ટ કરવું શીખો. આ જ કલા તમને ધીમે ધીમે અનસ્ટોપેબલ બનાવે છે. વિચારો, જો તમારી પાસે આ તાકાત હોય કે કોઈ પણ ટેમ્પટેશન, કોઈ પણ સ્ટ્રેસ અથવા કોઈ પણ ફિયર તમને કંટ્રોલ ના કરી શકે, તો તમારું જીવન કેટલું અલગ હશે. તમે ફક્ત સર્વાઈવ નહીં કરો, તમે થ્રાઇવ કરશો. તમારી એનર્જી સાચી જગ્યાએ વહેશે, તમારા ગોલ્સ ક્લિયર રહેશે અને તમારો કોન્ફિડન્સ નેચરલ લાગશે. આ ચેપ્ટરનું સત્ય આ જ છે. સ્ટ્રેન્થ બહારથી નથી આવતી, સ્ટ્રેન્થ સેલ્ફ માસ્ટરીથી આવે છે. જ્યારે તમે તમારા જ માલિક બની જાઓ છો ત્યારે તમે દુનિયા સામે ઊભા થઈ શકો છો. અને આ જર્ની કોઈ અન્ય માટે નથી, ફક્ત તમારા માટે છે. કારણ કે જીત પણ તમારી હશે અને હાર પણ તમારી હશે. હવે હું તમને એક સવાલ પૂછવા માંગુ છું. શું તમે ક્યારેય એવી ક્ષણ અનુભવી છે જ્યારે તમે તમારી જાત પર કાબૂ મેળવ્યો હોય અને અંદરથી એક વિચિત્ર તાકાત જાગી હોય? કોમેન્ટમાં જરૂર લખજો, કારણ કે તમારી વાર્તા કોઈ અન્યને પણ ઇન્સ્પાયર કરી શકે છે. અને જો તમે માંગો છો કે આ જર્ની તમારી સાથે રહે, તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે અહીં દરેક વિડીયો તમને તે ક્લેરિટી અને તાકાત આપશે જેની તમને જરૂર છે. તમારી ગ્રોથની આ લડાઈ અત્યારે શરૂ થઈ છે અને હું ઈચ્છું છું કે તમે તેને જીતો.